બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું વધેલા ભાતમાંથી એકદમ ટેસ્ટી એવો નવો નાસ્તો. તો આ નાસ્તામાં બિલકુલ તેલ નહીં રહે, બહારથી એકદમ ક્રિસ્પી એવો બનશે. અહીંયા તમે જો સંભળાય છે ને એકદમ ક્રિસ્પી અવાજ સાથે આ નાસ્તો અંદરથી એકદમ જાળીદાર અને ખાવામાં સુપર ટેસ્ટી બને છે. એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવો છે. તો ચાલો સુપર ક્રિસ્પી અને સુપર ટેસ્ટી વધેલા ભાતનો નવો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવો વધેલા ભાતનો નવો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં 2 કપ જેટલા લેફ્ટ ઓવર રાઈસ એટલે કે વધેલા ભાત લીધા છે. તો તમે સવારે ભાત વધ્યા હોય એનો સાંજે અથવા રાતના ભાતમાંથી સવારે આ નાસ્તો તૈયાર કરી શકો છો. ભાત જો ફ્રીઝમાં મૂકેલા હોય તો એને અડધા 1 કલાક જેવા અગાઉ બહાર કાઢી લેવાના, જેથી થોડા રૂમ ટેમ્પરેચર પર આવી જાય. હવે આ ભાતને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું. સાથે અહીંયા હું 1/4 કપ જેટલું દહીં ઉમેરી દઈશ. અહીંયા ખાટું મોળું ગમે તે વેરાયટીનું દહીં તમે વાપરી શકો છો. એકદમ ભાતને સ્મૂથ ગ્રાઇન્ડ કરવા દહીંની સાથે 2-3 ટેબલ સ્પૂન જેટલું આપણે પાણી પણ ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે પીસી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં ભાત, દહીં અને થોડા પાણી સાથે આવી સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લીધી છે. અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, તમારે રાઈસની પેસ્ટ આ રીતની થોડી થીક જ રાખવાની, તો પાણી વધારે પડતું નથી ઉમેરવાનું. તો હવે બસ આની અંદર આપણે મસાલા કરીશું. મસાલામાં અહીંયા આપણે 1/4 કપ જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરીશું. સાથે 1/4 કપ જેટલું બારીક ચોપ કરેલું ગાજર ઉમેરીશું. તમારે ડુંગળી ઉમેરવી હોય તો એ પણ ઉમેરી શકાય. 2 ઝીણા કાપેલા લીલા મરચાં અને 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો ઉમેરી દઈશું. આદુ મરચાં તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછા કરી શકો છો. અહીંયા મેં લીધા છે 15 થી 20 નંગ જેટલા મીઠા લીમડાના ઝીણા ચોપ કરેલા પાન. એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. હવે 1 ટીસ્પૂન જેટલું જીરું, 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ અને 1 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. જો તમે ભાત બનાવતા સમયે ભાતમાં મીઠું વાપર્યું હોય તો આ સમયે થોડું ઓછું ઉમેરવાનું. હવે બાઇન્ડિંગ માટે હું અહીંયા 1 વાટકી ચોખાનો લોટ વાપરું છું. તો પહેલાં થોડો લોટ ઉમેરી મિક્સ કરવાનું અને પછી તમને જરૂર લાગે એટલો લોટ તમારે ઉમેરવાનો છે. તો 2 કપ જેટલા ભાતની આપણે પેસ્ટ તૈયાર કરી હોય તો તમને 1 કપ જેટલો ચોખાનો લોટ જોઈશે. જો ઘરમાં ચોખાનો લોટ ના હોય તો તમે થોડો રવો કે બેસન પણ ઉમેરી શકો છો, પણ ચોખાનો લોટ લેશો તો રિઝલ્ટ વધુ સારું મળશે. તો હવે બધું મેં સારી રીતે મિક્સ કરી આવું મેથીના ગોટા જેવું મીડિયમ ઘટ બેટર તૈયાર કર્યું છે. હવે નાસ્તાને અંદરથી એકદમ જાળીદાર અને ફૂલેલો તૈયાર કરવા ફક્ત 1 ચપટી જેટલા અથવા 1/4 ટીસ્પૂન જેટલા કુકિંગ સોડા ઉમેરીશું. સોડા સારી રીતે ભળી જાય એના માટે ફક્ત 2 મોટી ચમચી જેટલું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું. તો અહીંયા આપણા નાસ્તાનું બેટર તૈયાર થઈ ગયું છે. હવે ગરમ તેલમાં એકદમ ઇઝીલી પૂંછડી થયા વગર સરસ ગોળ નાસ્તો તૈયાર થાય એના માટે હાથની આંગળીઓને થોડી પાણીવાળી કરી લેશું અને પછી આ રીતે થોડું થોડું મિશ્રણ હાથમાં લેતા જઈ અને આપણે નાસ્તાને ગરમ તેલમાં ઉમેરતા જશું. તો આ રીતે ઉમેરશો તો હાથમાં બેટર ચોંટશે પણ નહીં અને ઇઝીલી તેલમાં ડ્રોપ થઈ જશે. હવે અહીંયા નાસ્તાને તૈયાર કરવા મેં મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરી લીધું છે. આ રીતે એક ભજીયું કે એક નાસ્તાને ઉમેરી બતાવું તો તમે જો આ રીતનું મીડિયમ ગરમ તેલ થાય એટલે એક કરી અને એકવારમાં કડાઈમાં સમાય એટલા ભજીયા કે નાસ્તો તમારે ઉમેરી દેવાનો. પછી એને થોડી વાર સેટ થવા દેવાનો. ઉપરથી સરસ આવો ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલર દેખાય એટલે સાઈડ પલટાવી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી કલર આવે ત્યાં સુધી તમારે એને તળવાનું છે. તો એકવારની બેચને તળાતા 4 થી 5 મિનિટ જેટલો સમય લાગે છે. અચ્છા, આ નાસ્તામાં ચોખાનો લોટ વાપર્યો છે એટલે બિલકુલ નાસ્તામાં તેલ નહીં રહે અને એકદમ ક્રિસ્પી એવો બનશે. તો બધા જ નાસ્તાને આ રીતે આપણે તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો ફક્ત 2 કપ જેટલા ભાતમાંથી આપણે ઘણો બધો નાસ્તો પૂરા પરિવાર માટે બનાવીને તૈયાર કર્યો છે. આ નાસ્તો તમને બતાવું તો તમે જો સંભળાય છે ને એકદમ ક્રિસ્પી અવાજ. કટ કરીને બતાવું તો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી જાળીદાર સાથે સ્વાદમાં સુપર ટેસ્ટી બન્યો છે. એકવાર બનાવશો ને તો મારી 100% ગેરંટી કે તમે રાઈસ એટલે કે ભાત વધારે બનાવશો આ નાસ્તો તૈયાર કરવા માટે. તો આ નાસ્તાને ગરમા ગરમ તમે ટોમેટો કેચઅપ
કે ગ્રીન ચટણી સાથે સર્વ કરજો, તમને બહુ જ ભાવશે. અને મને કમેન્ટમાં જરૂર કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. જો મારી રેસિપી તમને ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.